સાથ સાથ લડેંગે આ બધી જ વાત આપણે લોકસભાની ચૂંટણીમાં જોઈ હતી અને ઓફકોર્સ એનો ફાયદો પણ મળ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થતો દેખાયો હતો. મનીષ મારી સાથે જોડાયેલા છે. મનીષ, બીજે ફાયદો દેખાયો હતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડ્યા હતા, એનો પણ અંદરો અંદર એકબીજાને નુકસાન થયું હતું, કારણ કે અહીંયા કોંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું હતું અને હવે કોંગ્રેસે એવું લાગે છે કે એનો બદલો દિલ્હીમાં લીધો છે આમ આદમી પાર્ટી પાસેથી. શું કહે છે આંકડા, શું કહે છે ગણિત, અને આ રિવેન્જનું ગણિત કેવી રીતના સમીકરણ શું બેસે છે? નુપુર, આ દોસ્તી અને દુશ્મની બહુ વિચિત્ર પ્રકારની છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની દોસ્તી અને દુશ્મનીનો જો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. 2013માં જ્યારે આમ આદમી પાર્ટી બની તો એનો દુશ્મન માત્ર કોંગ્રેસ હતી અને કોંગ્રેસની સાથે જ એમણે દોસ્તી કરીને ફરી પાછી સરકાર બનાવી. આ જ દોસ્તી અને દુશ્મનીનો સિલસિલો ચાલતો રહ્યો અને ગુજરાત સુધી પહોંચ્યો. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે રહીને લડ્યા અને કોંગ્રેસની 33 બેઠકો પર આમ આદમી પાર્ટીએ નુકસાન પહોંચાડ્યું, જેના કારણે કોંગ્રેસનું ઇતિહાસનું સૌથી ભૂંડું પ્રદર્શન ગુજરાતમાં જોવા મળ્યું. અને કાર્યકર્તા પોતાના મનમાં જે ગણગણાટ કરે નુપુર, એ જ ગણગણાટ દિલ્હી પહોંચ્યો અને દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીને 20 બેઠકો પર નુકસાન પહોંચાડ્યું છે. આ બદલાવવાળી રાજનીતિ નેતાઓ ભલે જે રીતે જોતા હોય પરંતુ કાર્યકર્તા આ રીતે જોવે છે. મારી નહીં તો કોઈની નહીં, આ પ્રકારની વાતો અહીંયા કાર્યકર્તાઓના મુખે સાંભળવા મળી અને કદાચ આ જ કારણ છે કે દિલ્હીમાં રાજકીય બદલો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી સાથે વાળ્યો.